જય દ્વારકાધીશ। તો જો સવાર પડી ગઈ છે ને થોડી વાર પહેલાં ઉઠ્યા ને ટાઈટ અત્યારે છે થોડી ઘણી। નાનીમાએ તાપ કરી દીધો છે ને નાનીમાં મારા હાટું કંઈક બનાવે છે, રોટલી કે ભાખરી કે, ને હું અહીંયા શેકું છું ને નાના બાપા ગયા છે ખેતરમાં। નાનીમાએ ચા બનાવ્યો છે અને લોટ બાંધે છે રોટલીનો મારા હાટું। નાના પપ્પા સીધ ગયા નાનીમાં? હા, ખેતરમાં ગયા હશે ને। આ બાજુ ગયા છે ખેતરમાં, બરથું ને આ બાજુ બાંધ્યા છે, રાઈત અહીંયા લઈ લીધા હતા। નાના બાપા ઓલી બાજુ છે, હા છે। जिनका जिनका टाबरी आवी गया है। माही कानो माही कईक अलग ज बोले है। नानी मैंने पूछे है कानो कानो ने चीपू ओली नाम तनु माही चीपू ने तनु शू करता था तम वाड़ी खेतर में शू करो? काम करो के रमो? रमवानुं होय अटाणथी काम न कराय। नानी में जो गरमा गरम रोटली करीने खवड़ावे है हवार हवार में घी गळनो पाक ने सर्दी हट मटी जाए है हारू। नानी माँ के खा तो आया गरमा गरम नींदड़ू राह जोवे है बने कहीं दिए तो मैं खाई लऊं पछी खेतर में आटो मारवा जाए। नाना बापा खेतर में मांडवी जोवे है वीणे है तो चा पानी कर्या था तो नाना बापा ने देती आऊँ चा ने पानी ने हे बधुं थाकी गया है तो मैं कीधुं लाव देती आऊँ। अत्यारे जो बधुं सारूं देखाय है। जीरा में आज फूट थई है, ओली बाजू कपा है। हालो तमारो रिसेस पड़ी गयो, चा पानी आई गया। चा पानी पी लई हो હવે થાકી ગયા છો ને? હા, અહીંયા માંડવી વીણતા હતા નાના બાપા આમાં। પી લ્યો હવે ચા। ટ્રેક્ટર પડ્યું છે આ બાજુ। नाना बापा ने मामा बे हाथी जोड़वी है तो ये तैयारी करे है। नानी माई बैठा बैठा लुगड़ा तो है वो ठाम विसरती थी, भाई हाथी नु काम काज करे है। मामी देव लईने आवी गया है ने नाना बापा ने मामाए हाथी जोड़ दी थी है। सगा मामा आवी गया है। ए देवलू देवू क्या आई तू बेन? वाड़ी आई हूँ है न्या दादा से दादा बरेक दादा 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 के बरेक जो वाहे रिया ए ओए ओला जिनका नाना बापा ने बोलाय 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 राइट नाइक बापा के बापा ये नहीं जाऊ है बर्थू पा कोई ना देवू ने यहाँ करी जाऊ ते जो इसको कर दी तो तैयार का देवू हूँ कर जाऊ तारे अत्यार पाछी हूँ तैयार थई गई हूँ ने फोटोशूट ने એવું કરવા જાવું है तो मामा ने मामी ने देवू ने बधाई जाई ही में हाथी आके न्या। ए देवू क्या बैठी डिस्को कर दो बेन ढींका चीका केम कराय? क्या जाऊ आपणे देवू? दादा पासे जाऊ हे देवलू तो अटाणे गांडी से जवाब ही नहीं देती।
બંસી તૈયાર થઈ ગઈ. પાપા વારે એવું જોઈએ આમાં. બંસી આવડે ને આખતા તો વાંધો નહીં. બાકી બહાર તો હો જાહે, વાંધો નથી. નાના બાપા કૃષ્ણ ફળ નું કઈ કે છે? હાલો દેખાડો. ક્યાં હે કૃષ્ણ ફળ? જો અહીંયા ઉપર હે ને કૃષ્ણ ફળ દેખાય છે આમાં ઝીણા ઝીણા. એ શું કૃષ્ણ ફળ નું? મારા બાપાના બાપા એમ કહેતા કે કૃષ્ણ ભગવાનના વખતમાં આ ઔષધિ હતી. કોઈ ગોઠણ છે, કોઈ ગોપિયું છે, બહુ કામ કરતું. આનું શરબત બનાવીને પીવાનું. એ આ કૃષ્ણ ભગવાનના વખતની ઔષધિ છે. સુમિત ને બહુ ભાવે, ઉતાર દેજો, લેતા જાય. હા હારું ને વાડી આપણી સેતી. સ્મિત હાટું ઉતાર દેજો, એને બહુ ભાવે આનું શરબત. એ બહુ સારું થાય. સ્મિતે મને કરીને એકવાર પીવડાવ્યું હતું તો ફોટોશૂટ ને એવું થઈ ગયું. થોડી ઘણી રીલ ઉતારી. હવે નાનીમાં જોઈએ શું કરે. Few hours later. બપોરે રીલું બહુ ઉતારી, ફોટા બોટા બહુ પાડ્યા હતી. ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું હતું ને સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો અત્યારે ઘરે આવ્યા છીએ ગામમાં ગોકરટ ને હમણાં થોડીક વારમાં બધાય દાલ બાટી ખાવા જાહું બાયણે. ને મામા તૈયાર થઈ ગયા તો એનું ફોટોશૂટ હાલે છે. અત્યારે તો બધાય બેઠા હતા ને વાતો કરતા હતા ને એમાં ટાઈમ વયો ગયો, ખબર ના પડી કાંઈ. અત્યારે મામાનું ફોટોશૂટ હાલે છે, રીલું બીલું ઉતારે છે ને હમણાં થોડીક વારમાં 8 વાગે જાઉં દાલ બાટી ખાવા. અત્યારે બધા તૈયાર થઈ ગયા છે ને અમે જઈએ ચૌટા દાલ બાટી ખાવા. એ દેવું સીધ જાવું તારે બાબા જાવું ને. દેવું ને ડાઈટ આવે છે, દાંતમાં ખંજવાળ આવે ને, મોઢામાં આંગળી. તો પહોંચી ગયા છીએ અહીંયા ચૌટા વાગે. ત્યાંથી આ બાજુ જ આવી જાય મુરલીધર દાળ બાટી. હું તો આજ પહેલી વાર આવી, બાકી દીદી આયરે વાસુ સ્મિત ને બધા આવતા હોય દર વખતે. હાલો જાય જોઈએ કેવું છે, ટેસ્ટ કરી. હા સ્મિત એમ દોસ્તારો ભેગો આવી ગયો. સરસ છે બાર બધું આવીએ ફોટોશૂટ માટે ને એવું. જો કંઈક રાખ્યું લાગે બેકગ્રાઉન્ડ. અને બાયણે આવી રીતે ખાટલાને બધું પાથરું છે, દેશી મજા આવે એવું. દેવુંનું તો જમવાનું ઘરેથી આવ્યું છે. દેવું આવું કંઈ ખાય નહીં, તે દહીં ખીચડી ને એવું લઈ આવ્યા ને હાટું આવ્યું. સુગંધ તો બહુ સારી આવે અહીંથી. બેહી ગયા છીએ આમ બધા લાઈનમાં. દાલ બાટી આવી ગઈ છે, ભાઈ પીરસે છે. ડુંગળી ને બધું સંભારો ને એવું બધું, લીંબુ ચીપડા ઘણું બધું છે અહીંયા. તો આ ચૂરમું દેવું ખાહે કે દેવું તો ભૂંગરા જ ખાહે. તો ચોટા વાક આવે ને એની એક્ઝેક્ટ સામે જ મુરલીધર દાલ બાટી છે. અને આજ તો ઘણું બધું પબ્લિક છે, રોજ આટલું જ હોય કેમ કે હાઈવે ઉપર પડે એટલે નીકળતા બધા હોય એ લોકો આવે. ટ્રાફિક તો તમે જોવો જ. અને ટેસ્ટ એ બહુ મસ્ત છે મુરલીધર દાલ બાટી. ચૂરમું ને પાઉંભાજી એ ભેગું હોય છે. અને જો આપણે હાઈવે ઉપર બેસવાનો તો બહુ મજા જ આવે, એટલે બારણે પણ આવી વ્યવસ્થા રાખી છે. અને અંદર પણ આવી રીતે કંઈક સિટિંગ અરેન્જમેન્ટ છે. બહુ સરસ હતો ટેસ્ટ, જગ્યા બધું.
હાઈવેની એક્ઝેક્ટ સામે, અને આપણે જમીને થોડીક વાર બેહવું હોય તો એ મજા આવે એવું છે. હવે અમે બધાએ જમી લીધું છે ને નાની માં નાના બાપા હાટું પાર્સલ કરવાનું છે તો કહી દીધું છે. અને મુરલીધર દાલ બાટી ચોટાવાકની એક્ઝેક્ટ સામે આવે, તો તમે બધા અહીંયા જરૂરથી વિઝિટ કરજો. નંબર એ આ ભાઈના છે. હવે પાર્સલને લઈ લીધું ને જમી લીધું ને હવે અમે બધા ઘરે જઈએ, તો તમે અહીંયા આવો ત્યારે જરૂર આવજો મુરલીધર દાલ બાટી એકવાર. અને આ બ્લોગ અહીંયા જ પૂરો કરું. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ.